श्री गोपीजन वल्लभाय नमः। विजयति श्री द्वारिकाधीश प्रभु। श्रीमद् भागवत रसास्वाद। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। प्रथम स्कंद એમાં મુખ્યત્વે આપણે એનો પ્રથમ જે મંગલાચરણનો શ્લોક છે, મહર્ષિ વ્યાસજીએ જે જન્માદર્શ્ય શ્લોક મંગલાચરણનો ગાયો એના ઉપર આપણે વાંચન કરી રહ્યા હતા. જન્માદર્શયતો ભયાદિતરત સ્વાર્થે સ્વભીક્યઃ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિકવયે મુહ્યન્તિ સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि. आपने जे सत्यम परम धीमहि જે પ્રભુનું સ્વરૂપ બતાવ્યું કે આપ સત્યવ્રતમ છો, સત્ય પરમ છો, એની સ્તુતિ જે કરી છે એ અહીંયા બ્રહ્મ કહ્યા, પણ એ બ્રહ્મ પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ એ કૃષ્ણ જ છે. ત્યાં વ્યાપક બ્રહ્મની એ રીતે પહેચાન કરાવી છે કે જેના કારણે એમ ન થાય કે મહર્ષિ આચાર્ય ચરણને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતનું પાન કરીએ એ નથી બોલી, તો વચ્ચે વ્યાસજીની જગ્યાએ આચાર્ય ચરણ બોલાઈ જ ગયું. તો આપણે દરેક વખતના ક્રમ પ્રમાણે સ્મરણ કરીએ આચાર્ય ચરણનું અને આપને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીએ. હા, તો કહેવાનું તાત્પર્ય એ કે મહર્ષિ વ્યાસજી અહીંયા ખુલાસો કરી રહ્યા છે કે કોઈને પણ એમ ન થાય કે એમને ગમતા શ્રી કૃષ્ણનું અહીંયા આગળ શ્રી કૃષ્ણ પરમ ધીમહિ કરી દીધું, પણ અહીંયા પ્રભુને બ્રહ્મ કરીને સત્ય પરમ ધીમહિ એ રીતે મંગલાચરણ આપે ગાન કર્યું છે. આપણે શ્રીમદ ભાગવતમાં સત્યની મુખ્યતા સત્ય ભગવત ધર્મ છે. કૃપાથી જ સત્ય સમજાય, પ્રભુની બધી જ વાતો સત્ય છે. આ બધું જ આપણે લઈ લીધું હતું. હવે આગળ વધીએ વાંચનમાં. તો સર્વ સમર્થ ભગવાન સૃષ્ટિ કરતા સર્વાત્મા છે. સૃષ્ટિ કર્તૃત્વ પણ ભગવાનની લીલા છે. સમજથી ભગવાનમાં સુદૃઢ સ્નેહ થાય. અહીંયા ટાઇટલ છે, હજી આપણે અંદર એમાં વાંચન કરીશું. પણ શું કહ્યું કે સર્વ સમર્થ ભગવાન સૃષ્ટિ કરતા છે, સર્વાત્મા છે. સૃષ્ટિ કર્તૃત્વ પણ ભગવાનની લીલા છે. આ સમજથી ભગવાનમાં સુદૃઢ સ્નેહ થાય. તો આ મહાત્મા જ્ઞાન ખૂબ ખૂબ એટલે ખૂબ મહત્વનું છે, જે આપણને હરિરાયજીએ પણ સારમાં શિક્ષાપત્રના એ જ કહ્યું છે કે એકવાર જે સૃષ્ટિ કર્તૃત્વ જે પ્રભુ છે, એ સૃષ્ટિ કર્તૃત્વ પણ પ્રભુની આપ સૃષ્ટિના કરતા છે. તો જે કંઈ થઈ રહ્યું છે એ પણ પ્રભુની લીલા છે. એટલે પહેલા તો કહું, સર્વ સમર્થ પ્રભુ સૃષ્ટિ કરતા છે અને સૃષ્ટિ કર્તૃત્વ પણ ભગવાનની લીલા છે. એટલે જે કંઈ અંદર ચાલી રહ્યું છે એ પ્રભુની લીલા છે. આ સમજ છે એ પ્રભુમાં સુદૃઢ સ્નેહ કરાવનારી છે. જ્ઞાન કયું હોવું જોઈએ કે જે પ્રભુમાં સ્નેહની ઉત્પત્તિ કરાવે, વૃદ્ધિ કરાવે, એ જ્ઞાન જીવને પ્રાપ્ત કરવાનું છે. તો એ આ જે સુદૃઢ સ્નેહ પ્રભુમાં થાય
એ શેના દ્વારા થાય, કઈ સમજ દ્વારા થાય? તો કે જે પ્રભુ સૃષ્ટિના કરતા અને સૃષ્ટિ કર્તૃત્વ પણ પ્રભુની લીલા છે. આપણને જે સારમાં જોઈ ગયા કે એક એન્જિનિયર છે અને મિલ ચલાવે છે, અને જે કઈ સૃષ્ટિને ચલાવવા માટે, એટલે કે એન્જિનિયરને મિલને ચલાવવા માટે જે પણ પગલાં ભરવા પડે એ એ કરે તો જ એ જે યંત્ર છે ચાલી શકે. આપણે હમણાં એટલે મારાથી આખા વીકનો સત્સંગ તો નથી સંભળાયો, પણ સારમાં આપણે લઈ લીધું છે, રાઈટ, કે કેવી રીતના પ્રભુનું હરિરાયજી પ્રભુ સમજાવે છે પ્રભુનું મહાત્મ્ય, કારણ કે આ જ મહાત્મ્ય જ્ઞાન છે. જ્યારે એ કરતા કરતા સર્વ સામર્થ્ય સર્વાત્મ ભાવ જે પ્રભુમાં છે એ જ સુદ્રઢ સ્નેહ કરાવવા વાળો છે. તો હરિરાયજી પ્રભુ એવું જ્ઞાન એમ કે હોવું જોઈએ નિષ્ઠા. હા હા, એવું એ જ્ઞાન જ એનું જ્ઞાન આપણને થવું જોઈએ. હા હા, એટલે આ સમજથી ભગવાનમાં સુદ્રઢ સ્નેહ થાય કે આ જ્ઞાનથી, પણ આ પ્રકારનું જે છે એ જ પ્રભુમાં સ્નેહ કરાવવા વાળું છે. કેમ? તો કે સર્વસ્વ, સર્વત્ર, સર્વ સામર્થ્ય અને સર્વ કર્તૃત્વ, એટલે કે જે કઈ કરનારા છે એ આપજો. તો આ જ પરબ્રહ્મ તો કૃષ્ણ નહીં, કારણ કે આ સમજ લઈને જ આપણે દસમ સ્કંદમાં આગળ વધી શકીશું. જ્યારે પ્રભુનું સ્વરૂપ દસમ સ્કંદમાં વિરુદ્ધ ધર્માશ્રય લીલા થશે, તો એ વિરુદ્ધ ધર્માશ્રય લીલાને કારણ કે પ્રભુ એક અને સુખ અનેક, એ કેવી રીતે શક્ય બને? ત્યાં આપનું બ્રહ્મનું સ્વરૂપ ત્યાં આવે છે કે આપ સર્વત્ર બિરાજમાન છો. કોઈ ગોપીને ત્યાં માખણ ચોરે છે, તો કોઈ ગોપીને ત્યાં આરોગે છે. બધાના ભાવથી ભાવિત થયેલા પ્રભુ દરેકને સુખ આપી રહ્યા છે. તો એવું ક્યારે શક્ય બને? જ્યારે જશોદામાને બધી બહુ વાર વિસ્મૃતિ કરાઈ છે, એમાં એક નાનામાં નાનું બધાને આપણને ખ્યાલ હોય એવું ઉદાહરણ લઈએ તો બ્રહ્માંડના દર્શન મુખમાં કરાયા, તો એ આપનું બ્રહ્મ સ્વરૂપ થયું ને. તો પરબ્રહ્મ તો કૃષ્ણ હી. જ્યારે દસમ સ્કંદની લીલા અત્યંત પ્રભુએ જે લાડ લડાવ્યા છે વ્રજભક્તોને, કારણ કે વ્રજભક્તોએ લાડ લડાવ્યા છે એની સાથે સાથે અરસપરસ છે, પ્રભુએ પણ રસનું એટલું જ દાન કર્યું છે. તો એ જ્યારે આપણે લઈને એ લીલાઓને મનન ચિંતન વાંચન રસપાન જે પણ ભાષામાં કહો એ કરીએ, ત્યારે એનો અત્યંત આનંદ ત્યારે લઈ શકાય જ્યારે આ બ્રહ્મના સ્વરૂપને આપણે સમજીએ કે આચાર્ય ચરણ સુબોધિનીજીમાં શું સમજાઈ રહ્યા છે. પરબ્રહ્મ તો કૃષ્ણ હી, પણ આ જે પરાત્પર બ્રહ્મ છે એનું સ્વરૂપ, અને એટલે જ એમને દર્શન કરાવ્યા છે માને મુખમાં, પણ પછી વિસ્મૃતિ પણ કરાવી દીધી છે. પછી એ સ્મરણ નથી રહ્યું, કારણ કે ત્યાં એમનો વાત્સલ્ય જે ભાવ છે એ જળવાઈને રહેવો જોઈએ. જો બ્રહ્મનું જ્ઞાન થઈ જાય તો વાત્સલ્ય ભાવમાં કંઈક ઉણપ આવી જાય. પ્રભુને તો પ્રભુ જ્યારે પ્રકટ થયા છે તો દેવકીમાં અને વસુદેવજી અને યશોદામાના અને નંદ બાવાના તપના ફલ રૂપે આપે તપ કરીને માંગ્યું છે કે પુત્રને, નંદ બાવાનું અને વસુદેવજીનું જેમ તપ કર્યા પછીનું પ્રભુને માંગવું, એ માંગવું જ ખૂબ જુદું હતું. અને એના આધારે પ્રભુએ એમને અધિકાર પ્રમાણે સુખ આપ્યું છે. કારણ કે નંદ બાવાને યશોદામાએ તો માગ્યું જ છે કે જેમ માતા પિતા પુત્રને વાત્સલ્ય સ્નેહ આપે એમ અમે આપને પ્રેમ આપીએ. એટલે એમની કુખે ન પ્રકટ થયા હોવા છતાં પણ સૌથી વધારે સુખ આપે નંદ બાવા જશોદામાને આપ્યું છે. તો આ માતાને દર્શન તો કરાયા, જો માતાને બ્રહ્મનું જ્ઞાન થઈ જાય ને એનું સ્મરણ રહેતો, જે વાત્સલ્ય નું દાન કરવા માટે પ્રભુ આવ્યા છે
કારણ કે માંગ્યું છે વાત્સલ્ય, એનું દાન કરવા માટે પ્રભુ પધાર્યા છે, એ ન કરી શકે એટલે માતાને વિસ્મૃતિ પણ કરાવી દીધી છે. તો ત્યાં ભારોભાર વિરુદ્ધ ધર્માશય છે કે એક તો વાત્સલ્ય સ્નેહ અને બીજી બાજુ બ્રહ્માંડના દર્શન કરીને પોતાનું બ્રહ્મ હોવાનું માને સિદ્ધ કરીને બતાવે છે ત્યાં આગળ. તો આ જે પરાત્પર બ્રહ્મ છે, આ જે પરબ્રહ્મ તો કૃષ્ણ હોય છે, એનું સતત, કારણ કે એ જ સ્નેહને સુદ્રઢ બનાવવા વાળું છે. પ્રભુમાં જે સ્નેહ છે એ આ જ્ઞાન સુદ્રઢ કરવા વાળું છે. સત્યમ પરમ શ્રી કૃષ્ણને જન્માધસ્ય યતઃ એ કાર્ય લક્ષણથી પણ ઓળખાવે છે કે આ જ છે ને એ જયતિ તે દિકમ, ગોપી ગીત પણ જ થી ચાલુ થાય છે. પછી આ જન્માદર્શ્ય જે મંગલાચરણ છે વ્યાસજી કરી રહ્યા છે, તો એ પણ જ શબ્દથી ચાલુ થાય છે. તો વ્યાકરણમાં આ જ છે ને એ દિક્ત છે. એ ત્યાં આગળ જે કહેવાય ને કે ભારોભાર મનની સ્થિતિમાં પ્રભુ માટેની વ્યાકુળતા છે. એ દિક્ત એટલે એ જે દુઃખ છે એ બતાવે છે. કારણ કે મહર્ષિ વ્યાસજીને સંતોષ નથી થયો આટલું બધું રચના કર્યા પછી પણ, કે પ્રભુના હજી ગુણગાન, અને હજી તો મંગલાચરણ જ કરી રહ્યા છે, હજી આગળ ગુણગાન થયા નથી. એટલે જે શરૂઆત થઈ છે ને એ જ શબ્દથી થાય છે. જે રીતના ગોપી ગીતમાં જન્મા જયતિ તે દિકમ, અને અહીંયા આગળ જન્માદશ્ય, તો એ દિગ્ધ હૈયાનું ત્યાં આગળ. સત્યમ પરમ શ્રી કૃષ્ણને જન્માદશ્ય યતઃ એ કાર્ય લક્ષણથી પણ ઓળખાવે છે. બ્રહ્મસૂત્રમાં પણ જન્માદશ્ય યતઃ શાસ્ત્ર યોનિત્વાત, વેદમાં કહેલા કારણથી આ વિશ્વના જન્મ આદિ અથવા તો આકાશનો જન્મ જેનાથી છે. તો વેદની દ્રષ્ટિએ બતાવી રહ્યા છે. પેલા કોકિલા માસીને કોઈ રિંગ કરો, કારણ કે એ વોટ્સઅપ કરી રહ્યા છે. એ તો કાલે એવું જ થતું હતું પણ ખબર નહીં પણ એમને એમને જરાક સમજાવી દો કે આ રીતે ના થાય, એટલે પછી એમને ખ્યાલ આવી જશે. એવું હોય ને તો 1 on 1 કોલ કરીને કહી દેવાનું. મેં એમને રિંગ તો કરી દીધી છે, કારણ કે નીકળતા હશે પછી એમને ખ્યાલ નહીં આવતો હોય શેમાંથી પાછું એન્ટર થવાનું. સત્યમ પરમ શ્રી કૃષ્ણને જન્માદ્યશ્ય યતઃ એટલે બે છે કે સત્યમ પરમ પણ શ્રી કૃષ્ણના સંબંધમાં જ કહ્યું, પ્રભુનું સત્યનું જે સ્વરૂપ છે સત્યવ્રત સત્ય પરમ, એ એટલે કહ્યું કે સત્યમ પરમ ડેશ શ્રી કૃષ્ણને જન્માદ્યશ્ય યતઃ એ કાર્ય લક્ષણ પણ વ્યાસજી ઓળખાવે છે. તો અહીંયા કાર્ય લક્ષણથી પણ આપ ઓળખાવે છે અને સત્યમ પરમથી પણ ઓળખાવે છે. ખ્યાલ આવ્યો? તમે લોકો પુસ્તક લઈને ના બેઠા હોય તો કન્ફ્યુઝન ના થાય, એટલે એ લાઈનને કેવી રીતે બ્રેક કરીને આપેલી છે એ કહી રહી છું કે સત્યમ પરમ ડેશ શ્રી કૃષ્ણને જન્માદ્યશ્ય યતઃ એ કાર્ય લક્ષણથી પણ આપ ઓળખાવી રહ્યા છે. તો એક તો સત્યમ પરમથી પ્રભુને ઓળખાવ્યા, હવે કાર્ય લક્ષણથી કે જન્માદ્યશ્ય યતઃ એનાથી પણ આપ ઓળખાવી રહ્યા છે. અને અહીંયા બ્રહ્મસૂત્રની વાત કરી છે કે બ્રહ્મસૂત્રમાં પણ જન્માદ્યશ્ય યતઃ શાસ્ત્ર યોનિત્વાત એટલે કહે છે કે વેદમાં કહેલા કારણથી આ વિશ્વના જન્મ આદિ અથવા તો આકાશનો જન્મ જેનાથી છે તેવા તે સૂત્રથી બ્રહ્મનું લક્ષણ આપેલું છે. કારણ કે આપથી જ સર્વ કઈ પ્રકટ છે, એટલે વેદમાં પણ આ જ કહ્યું છે કે વેદમાં કહેલા કારણથી આ વિશ્વના જન્મ આદિ અથવા તો આકાશનો જન્મ જેનાથી છે તે સૂત્રથી બ્રહ્મનું લક્ષણ આપેલું છે. કારણ કે પંચમહાભૂત છે, તો આપણે જે આકાશ છે એ આપણા માટે શું છે? પુષ્ટિ માર્ગી
મહાભૂત જે તનુનવત્વ પ્રદાન થાય ત્યારે એ મહાભૂતમાં આકાશ તત્વ એ શું છે આપણા માટે? શ્રી ઠાકોરજી. શ્રી ઠાકોરજી, બરાબર ને? તો આ જે શ્રી ગોવર્ધન તરણની ત્યાં છે એ જ અહીંયા આગળ કીધું કે વેદમાં કહેલા કારણથી આ વિશ્વના જન્મ આદિ એ અથવા આકાશનો જન્મ, એટલે આકાશ તત્વ એ જ શ્રી ઠાકોરજી. એટલે સૃષ્ટિનું સર્જન જેનાથી છે તે સૂત્રથી બ્રહ્મનું લક્ષણ આપેલું છે. અહીં ભાગવતમાં શાસ્ત્રીય યોનિત્વાત એ હેતુ સૂચક પદ આપ્યું નથી, કારણ કે બ્રહ્મસૂત્રની એ વેદની વાણી છે, તો ત્યાં શાસ્ત્ર યોનિત્વાત્વ કહ્યું, અહીંયા આગળ એવું આપ્યું નથી. કેમ નથી આપ્યું? કારણ કે ત્યાં વેદની વાણી, અહીંયા તો વેદનો વેદ સાર બિરાજે છે ભાગવતજીમાં. તો ભાગવત સર્વ વેદના સાર રૂપ છે, શાસ્ત્ર છે. તેથી શાસ્ત્ર યોની વાત એમ ન કહેતા ખાલી જન્માદ્યસ્ય યતઃ એ રીતે કહ્યું. આંખ સામે જેને દેખીએ છીએ તે બુદ્ધિથી જેનો વિચાર પણ ન કરી શકાય તેવા અનંત કોટી બ્રહ્માંડના ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેનાથી થાય છે એ બ્રહ્મ છે. કેટલું સુંદર કહ્યું કે આંખ સામે જેને જોઈએ છે, દ્રષ્ટિ કરી શકાય છે, પણ બુદ્ધિમાં વિચારવા માટે સમાઈ શકે એવું નથી. એટલે બુદ્ધિ જેનો વિચાર પણ ન કરી શકે એવા અનંત કોટી બ્રહ્માંડના ઉત્પત્તિ. અહીંયા શબ્દોને સાંભળજો ધ્યાનથી. એક બ્રહ્માંડની વાત નથી કરી, અનંત કોટી બ્રહ્માંડ, એવા કેટલાય બ્રહ્માંડ બિરાજે છે. એ બધાના ઉત્પત્તિ એટલે કે એનું સર્જન થવું, પ્રકટ થવું. સ્થિતિ એટલે કે એને ચલાવવું પડે ને, ઉત્પન્ન તો કરી દીધું, પછી એને ચલાવવાનું. અને પછી સમય આવે એનું લય પણ, એટલે કે હવે બહુ પરાકાષ્ઠા થઈ ગઈ તો એનો પ્રભુ લય પણ કરે. તો આ એનું જે પરિણામ છે એ કોણ કરે છે? બ્રહ્મ. એટલે અનંત કોટી બ્રહ્માંડના ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેનાથી થાય છે એ બ્રહ્મ છે. જન્માદ્યસ્યનો પરચ્છેદ બે રીતે થાય, જન્મ આદિ વત્તા અસ્ય. એટલે જન્માદ્યસ્ય એને બે રીતે બતાવે છે, કારણ કે જન્મ અને આદ્યસ્ય, તમે જ્યારે પુસ્તક લઈને બેસો ત્યારે આ રીતે જન્મ પ્લસ આદ્યસ્ય કરો એટલે સંધિ છૂટી પડી જાય. પણ અહીંયા બહુ સુંદર રીતે એને બે રીતે બતાવ્યું કે જન્મ આદિ વત્તા અસ્ય અને જન્મ વત્તા આદ્યસ્ય. તો આ રીતે છૂટું પાડ્યું છે. પ્રથમ પ્રકારમાં તદગુણ સંજ્ઞાન અને અતદગુણ સંજ્ઞાન બહુવ્રીહ સમાસ લેતા યુગપત સૃષ્ટિના જુદા જુદા પ્રકાર તેમાં સમાઈ જાય છે. તો પ્રથમ પ્રકાર થોડો ગ્રામેટિકલ છે. હવે આઈ ડોન્ટ નો કેટલા ને આપણને ખ્યાલ હશે આ સમાસ ને બધું, જે વ્યાકરણના શબ્દો છે કે કઈ રીતે એનો ઉપયોગ થતો હતો. તો અહીંયા કહ્યું કે પ્રથમ જે પ્રકાર છે જન્મ આદિ વત્તા અસ્ય, તો એના અનુસંધાનમાં કહી રહ્યા છે કે તદગુણ સવિજ્ઞાન અને અતદગુણ સંજ્ઞાન બહુવ્રીહી સમાસ લેતા યુગપત, એટલે કે સૃષ્ટિના જુદા જુદા પ્રકાર તેમાં સમાઈ જાય છે. એટલે આપણે એને સાદી સિમ્પલ ભાષામાં જો સમજવું હોય તો મુખ્યત્વે એ જ કહેવા માંગે છે કે જન્મ આદિ અસ્ય એટલે કે સૃષ્ટિના જુદા જુદા પ્રકાર આ પદમાં સમાય છે. અગ્નિમાંથી
કારણ કે અનંત કોટી બ્રહ્માંડ કહ્યું ને, એક નથી, અનંત છે. એટલે બધું જુદું 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 એમાં સમાઈ જાય છે. અગ્નિમાંથી તણખા નીકળે તેમ જીવો, લોકો વગેરે સગળું એક સાથે પ્રકટ થાય તે યુગપત સૃષ્ટિ કહેવાય. કઈ રીતે યુગપત સૃષ્ટિ એટલે શું કહ્યું? આપણને સમજાયું કે યુગપત સૃષ્ટિ જુદા જુદા પ્રકાર તેમાં સમાય છે. તો યુગપત સૃષ્ટિ એટલે શું? તો આજ એકમાંથી અનેક થયું ને, કે અગ્નિમાંથી અનેક તણખા નીકળે તેમ બધું અહીંયા પ્રકટ થાય છે. અગ્નિમાંથી તણખા નીકળે તેમ જીવો, લોકો, કારણ કે એક લોક થોડું છે, કેટલા લોકો છે? 14 લોક છે ને, મારા ખ્યાલથી 14 છે, પછી ખબર નહીં, કદાચ ભૂલ પણ હા થાય. 14. હા, તો 14 લોક. અને આપણે છે ને, જો આગળ ભાગવતજીમાં આવશે, ગયા વખતે એ 14 લોક કયા કયા ને એવું બધું લીધું તું. હા હા, તો આ જે છે એ કારણ કે બ્રહ્મમાંથી જ પ્રકટ થયું બધું, એટલે અગ્નિમાંથી જેમ તણખા નીકળે એમ જીવો એટલે કે સૃષ્ટિ અને લોક એનું બધાનું પ્રકટ એક સગડું એક સાથે પ્રકટ થાય છે. અને એ ધેટ્સ નથિંગ બટ યુગપત સૃષ્ટિ. અને એમાં 3 પ્રકાર છે: પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા અને પુષ્ટિ. કવચિત, વિષયતા રૂપ, માયિક સૃષ્ટિ પણ ભગવાન કરે છે. માયિક સૃષ્ટિ એટલે આ પાછી 3માં પણ પાછી એક આપી, 3 તો આપીશ, પણ ક્યારેક કવચિત, વિષયતા રૂપ, માયિક સૃષ્ટિ પણ ભગવાન કરે છે. સાક્ષાત અને પરંપરા ભેદે સૃષ્ટિના બધા પ્રકાર છે. કઈ રીતે કીધું કે સાક્ષાત અને પરંપરા ભેદ એનાથી સૃષ્ટિના બધા પ્રકાર છે. કવચિત સાક્ષાત, કવચિત પુરુષ દ્વારા, કવચિત ચતુર્મૂર્તિ પ્રકારે, કવચિત સ્વપ્ન સૃષ્ટિ, કવચિત તત્વ પરંપરા દ્વારા ભગવાન સૃષ્ટિ કરે છે. તો આ જે બધા અલગ અલગ સૃષ્ટિના જે ભેદ છે એ બતાવી રહ્યા છે, કારણ કે એના પ્રમાણે જીવોનું પ્રાકટ્ય થાય. બરાબર, કારણ કે જીવો એક સાથે જે જીવો અને લોકો પ્રકટ થાય છે, તો 14 લોક એની સાથે સાથે 3 પ્રકારના એ યુગપત સૃષ્ટિ પણ કયા, એટલે જીવ પણ તો કયા, તો કે પ્રવાહ, મર્યાદા, પુષ્ટિ અને કવચિત વિષયતા રૂપ માયિક સૃષ્ટિ પણ આ પ્રકટ કરે છે. હવે સાક્ષાત અને પરંપરા ભેદ એ જે છે, પરંપરા ભેદે સૃષ્ટિના બધા પ્રકાર છે. આ બધા પ્રકાર છૂટા કેવી રીતે પડે છે? તો સાક્ષાત અને પરંપરાગત. તો હવે કવચિત સાક્ષાત, કવચિત પુરુષ દ્વારા, કવચિત એટલે ક્યારેક, ચતુર્મૂર્તિ પ્રકારે, કવચિત સ્વપ્ન સૃષ્ટિ, કવચિત તત્વ પરંપરા દ્વારા ભગવાન સૃષ્ટિ કરે છે. તો આ જે બધું છે એ ટૂંકમાં કહેવાનો મિનિંગ, એક તત્વને જો સમજીએ તો શું કે પ્રભુ એમની ઈચ્છા પ્રમાણે આ જે બધા ભેદ છે એ પ્રમાણે સૃષ્ટિનું નિર્માણ કરે છે. હવે એમાં તો આપણે કંઈ બહુ અંદર ઉતરવાની જરૂર નથી, કારણ કે પ્રભુની જે ઈચ્છા હોય એ પ્રમાણે આપણે સાદું સિમ્પલ પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા લઈએ તો પ્રભુની જે ઈચ્છા, કે પ્રભુની શ્રીઅંગની સૃષ્ટિ છે, કે પ્રભુની મનમાંથી પ્રકટ થયેલી સૃષ્ટિ છે, કે પ્રભુની વાણીમાંથી પ્રકટ થયેલી સૃષ્ટિ છે, એ આપણે પ્રકાર આપણને આચાર્ય ચરણે પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદમાં ખૂબ સરળ રીતે આપણને સમજાવી દીધા છે. ભગવાનની અચિંત્ય અને અનંત શક્તિઓ છે, તેથી સઘળા પ્રકારો સંભવે છે. કે જેટલા હજી આનાથી 50 પ્રકાર લખ્યા હોય તો પણ એ સંભવે, કારણ કે આપની અનંત શક્તિઓ અને અચિંતનીય શક્તિઓ, એટલે આપણા તો ચિંતનમાં તો કોઈ બેહવાનું નથી. હવે એમાં
તો આ જે બધા પ્રકાર છે એ પ્રભુના તો સામર્થ્યમાં જ છે. આપ સર્વ સામર્થ્ય યુક્ત છો તો એ સંભવે છે. ભગવાનના મને સમય થઈ ગયો છે પણ મને આટલો પેરેગ્રાફ લેવો પડશે. હા, ભગવાનના મહાત્મ્યનું પ્રતિપાદન વેદ કરે છે. વેદમાં આપણું મહાત્મ્ય પ્રકટ થાય છે એટલે કહ્યું કે ભગવાનના મહાત્મ્યનું પ્રતિપાદન વેદ કરે છે. તેથી તેમાં સૃષ્ટિના અનેક ભેદ કહેલા છે. વેદોમાં અનેક ભેદ કહેલા છે. વાસ્તવમાં સૃષ્ટિ કર્તૃત્વથી પણ ભગવાનનું પૂર્ણ મહાત્મ્ય જણાતું નથી. આ તો એક વન ઓફ ધ પાર્ટ છે. સૃષ્ટિ કર્તૃત્વ આપ છો તો એનાથી કઈ પૂર્ણ મહાત્મ્ય એ સમજ આવી જવાથી કઈ આપનું પૂર્ણ મહાત્મ્ય જણાતું નથી. મહારાજા ધીરાજને ચાલતા આવડતું હોય તે કઈ તેનું પૂર્ણ મહાત્મ્ય ન કહેવાય. રાજા માટે તે રમત માત્ર છે. જે પણ ચાલ ચાલે તો કે કઈ પૂર્ણ ના કહેવાય, તો એમના માટે રમત માત્ર છે. છતાં પણ લોકોની નજરે તે મહત્તા ગણાય. તેવી જ રીતે ભગવાનનું સૃષ્ટિ કર્તૃત્વ, સૃષ્ટિ નિર્માણ મહત્તા ગણાય. તેથી તેનું વર્ણન કરેલું છે પણ પૂર્ણ એ ના કહેવાય. તો એક પાર્ટ ઓફ ઇટ એમ. એવી રીતે મહાત્મા જ્ઞાનથી લોકો અવજ્ઞા કે અપરાધ કરતા અચકાય. એક નિયંત્રક તરીકે કે જ્યારે એ જ્ઞાન આવે તો જે અધર્મો ફેલાતા હોય એ ઓછા થાય અથવા તો બંધ થાય, કારણ કે એમાં એક નિયામકનો ડર પણ રહે. સૃષ્ટિના નિયામક આપ છો, કરતા હર્તા આપ છો, એવું જ્ઞાન આપણને પ્રભુના સામર્થ્યનું જ્ઞાન કરાવે તો એ સામર્થ્ય એવું હોય કે જેના કારણે અપરાધ જે છે, અવજ્ઞા છે, તે કરતા લોકો અચકાય. આવું મહાત્મ્ય જ્ઞાન ભગવાનમાં, એટલે આપણે કહો નાના હોય ત્યારે કે આવું ના કરીશ પાપ લાગશે. પાપ એટલે ખબર તો ના હોય, તો પહેલા તો ડેફિનેશન બી ના ખબર હોય, પણ એવું કે એટલે એવું કે ભગવાન કશું કરશે, બેઝિકલી પાપ લાગશે એટલે સ્ટોપ થઈ જાય કરતા કરતા. સો ધેટ્સ લાઈક અ સિમ્પલ એક્ઝામ્પલ કે ઘણી વખત એવું થતું હોય કે આવું ના કરાય, પાપ લાગશે. તો પાપ પુણ્યની તો ડેફિનેશન ખબર ના હોય, પણ એટલું ખબર પડે કે કશુંક નેગેટિવ કરી રહ્યા છે જેનાથી ભગવાન આપણને સજા આપી શકે છે, તો એ અપરાધ કરતા અટકાય. તો આ પ્રકારનું થોડુંક જે આ મહાત્મ્ય જ્ઞાન છે એ પૂર્ણ તો છે નહીં, પણ આનું વર્ણન કરેલું છે કે આવા મહાત્મ્ય જ્ઞાનથી લોકો અવજ્ઞા કે અપરાધ કરતા અચકાય. આવું મહાત્મ્ય જ્ઞાન ભગવાનમાં ભક્તિપ્રદ બને. ભગવાનનું આ સૃષ્ટિ કર્તૃત્વ રૂપ મહાત્મ્ય પણ ભગવાનની લીલા જ છે. એટલે હવે આવું મહાત્મ્ય જ્ઞાન થતા થતા ભગવાનમાં જીવ ભક્તિપ્રદ બને. ધીમે ધીમે સ્નેહ, કારણ કે આપણે વિચારી પણ ના શકીએ. આપણે એક ઘર પણ બનાવવું હોય તો આપણે આપણા બસની તો કોઈ વાત નહીં, ફક્ત પોકેટમાંથી કદાચ પૈસા કાઢી શકીએ, તે પણ ઘણી મહેનત કરીને, અને પછી બનાવનારાને વધારે ભેગા કરીએ, પછી એમની સાથે કરીએ. પછી આપણી અડધી સમજમાં ના આવે કે કઈ રીતે સ્ટ્રક્ચર બનાવી રહ્યા છે, કઈ રીતે એને એકચ્યુઅલી ક્યારે એને કયા સ્ટેપ લેશે અને કેવી રીતના કરશે, એ બધું તો પાછું નોટ બિંગ લાઈક તમે ફિલ્ડમાં ના હોય એટલે તમને કઈ સમજાય નહીં. પણ એટલું તો સમજાય કે આ જે કરી શકે છે એ મારાથી ના થઈ શકે, અને જે કરે છે એ ખરેખર આ જ કરી શકે, અને તો જ મને મળી શકે. એમનું કરેલું છે તો જ મને મળી શકે. તો આ જે મહાત્મ્ય જ્ઞાન છે અહીંયા આપણને સમજાવવા શું માંગે છે કે આપણી તો વિચારમાં પણ બુદ્ધિમાં પણ ના આવે. આપણને દ્રશ્યમાન છે, અત્યારે આપણને દેખાઈ રહ્યું છે કે જગત છે, જીવો છે, અનેક પ્રકારના 84 લાખ યોનિમાંથી ખબર નહીં કેટલા સ્પીસીસ આપણને
પિક્ચરમાં પણ જોવા મળતા હશે. રિયલમાં તો ના કશું જ નથી મળતું, પણ પિક્ચરમાં પણ જોવા મળતા હશે. તો આ જે છે એ આપણી બુદ્ધિના વિષયમાં પણ ઉતરે એવું નથી. ફક્ત આપણને જેટલું દેખાય છે એટલું આપણે રંચક સમજી શકીએ છીએ. તો આ બનાવનાર કેવા હશે એ જ્ઞાનની, એ મહાત્મ્ય જ્ઞાનની અહીંયા વાત કરી રહ્યા છે. કારણ કે આટલા આપણે બોલી તો ગયા કે આ સૃષ્ટિ, સ્વપ્ન સૃષ્ટિ, ચતુર્મૂર્તિ પ્રકારે પુરુષ દ્વારા પરંપરાગત ભેદ, સાક્ષાત ભેદ આપણે કઈ ગયા. આપણા રંચક આપણા બુદ્ધિમાં તો સમાય એવું પણ નથી. તો એ સૃષ્ટિના રચનારા કેવા હશે, અને એમાંય પાછું વિચારો કે આપણા ખોળામાં આવીને બિરાજે રોજ. કેન નોટ ઇવન લાઈક આપણને રૂવાટા ખડા થઈ જાય જ્યારે આપણે પ્રભુનું આ સ્વરૂપને વિચારી પણ નથી શકતા. અને એ પ્રભુ આપણને સુખ આપવા માટે આપની ગોદમાં બિરાજે. સર્વદા સર્વભાવેન ભજન્યો વ્રજાધિપતિ. તો આ મહાત્મ્ય જ્ઞાનની વાત ચાલે છે કે આપણે જ્યારે, અને એ આપણને કેટલો બધો સ્નેહ આપવા વાળું છે ત્યારે એ અનેક ગણું મહત્વ આપણા માટે વધી જાય છે. કારણ કે કદાચ પેલું કેવું છે કે એક ફ્રેઝ છે કે ઘર કી મુર્ગી દાલ બરાબર. આપણા હસબન્ડ બહાર ગમે એટલું આમ કરતા હોય ને લોકો કેટલું પ્રેઝ કરતા હોય કે ઓ આમનાથી તો આ થઈ શકે છે, ઘરે આવે તો તમારા શૂઝ તમારી જગ્યાએ મૂકી દો, બહાર એમના શૂઝ ઉઠાઈને બીજું કોઈ મૂકતું હોય, ઘરે આવે તો કે તમે તમારી જગ્યાએ મૂકી દો. એટલે આ એક આવું કરતા 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 આપના માટે બિરાજતા આપના ઠાકોરજી. એટલે આપણને આજે આજે મને નથી ફાવે એવું, મારે 2 દિવસ બહાર જવું છે, મેં પધરાઈ દીધા ઠાકોરજી. તો આ એક એક પેલું ક્રિયા થતા 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 નો ડાઉટ ક્રિયાની સાથે સાથે સ્નેહ પણ છે, ત્યારે જ પ્રભુ આપણા માથે બિરાજે છે. પણ કહેવાનો મતલબ કે જે એક ભાવ અલગ થઈ જાય છે. પણ આ જેને આટલું બધું રચના કરી એને કેમ મારી ગોદમાં બિરાજવું હશે? તો ફક્ત ને ફક્ત આચાર્ય ચરણની કૃપા ને આચાર્ય ચરણની કાનીથી. તો એ જે આપણું ફિલિંગ્સ છે, જે આપણી પોતાની જોડાયેલી એ જે કહેવાય ને સ્નેહ આચાર્ય ચરણ સાથેનો, એ 1000 ગણો દિન પ્રતિદિન વધતો જાય. કારણ કે આ જે સ્વરૂપ છે એ આપણને આચાર્ય ચરણે પધરાવી આપ્યું આપણા માથે, અને આપની કાનીથી આપ અમારા ગોદમાં બિરાજો છો. તો એને ખાલી આપણે વિચારીએ ને તો પણ આપણને રોવાટા ખડા થઈ જાય. અને પછી જ્યારે એને બીજા દિવસે ગોદમાં લઈએ ત્યારે આપણને શું થાય, કેવી પ્રતીતિ થાય, બરાબર ને? એટલે આ આપણે અહીંયા આગળ મહાત્મા જ્ઞાન એ સમજથી ભગવાનમાં સુદૃઢ સ્નેહ થાય, તો એ અહીંયા આ બતાવવા માંગે છે. હું પૂર્ણ કરવાનો વિચાર કરતી હતી પણ સમય ચાલ્યા જ કરે છે અને પેરેગ્રાફ લાગતું નથી પૂર્ણ થશે. આપણે કાલે અને કારણ કે સમય થઈ જાય એટલે તકલીફ પડે ઇન્ડિયામાં બધાને, આખો દિવસ 11 વાગી જાય એટલે. તો હું અહીંયા આગળ રાખીશ કે આપણે અહીંયા જોયું કે મહત્તા જે બતાવી, તો આ પૂર્ણ મહાત્મ્ય નથી, પણ આના દ્વારા લોકોને અવજ્ઞા પણ થાય, જ્ઞાન પણ મળે, અને અપરાધ કરતા હોય તે પણ અચકાય. એટલે આવું મહાત્મા જ્ઞાન ભગવાનમાં ભક્તિપ્રદ બને અને ભગવાનનું આ સૃષ્ટિ કર્તૃત્વ રૂપ મહાત્મ્ય પણ ભગવાનની લીલા જ છે એવું જ્ઞાન થાય. એના સંદર્ભમાં અહીંયા આગળ કહ્યું. આપણે અહીંયા રાખીશું.